હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 લોકશાહીમાં સમાનતા. મિત્રો, સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશો. જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. જેમાં પહેલો છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, તો આવશે મિત્રો ભારત. 2, દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા, તો કે તેને આપણે બંધારણ કહીએ છીએ. 3, ભારતનું બંધારણ વિશ્વનું તો કે મિત્રો સૌથી મોટું અને લેખિત બંધારણ છે. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 2 તરફ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, લોકશાહી કોને કહેવાય? તો કે અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત મુજબ લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનતંત્રને લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે કે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસન વ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. પ્રશ્ન 2, આપણે કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? તો કે આપણને ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા નાગરિકો નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલો છે. જોઈએ તો કે જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં પણ સમાનતા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો કે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ, જન્મસ્થાન કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ. મિત્રો, આપણી ચેનલ પર તમારા તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી વગેરેનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જ્યાંથી તમે આ વિડીયો જોયા પછી એ જોઈ લેશો. મિત્રો, પ્રશ્ન 3 છે, જેની અંદર કહ્યું છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપણે 1-2 વાક્યોમાં આપવાના થશે. પહેલો પ્રશ્ન, મતાધિકાર કોને કહેવાય? તો કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળેલ છે. પ્રશ્ન 2, ચૂંટણી પંચની શી કામગીરી કરે છે? કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવી તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. પ્રશ્ન 3, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો કે બાળમજૂરી અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવું એ કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. મિત્રો, આ પ્રશ્નની અંદર અહીં જે આ 2 છે, આ 2 છે અને આપણે અહીં 3 છે, આ વધારાના લખાઈ ગયા છે. જેને તમે લખતા હોય ત્યારે તેની અંદર ચેકી દેશું. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. જેમાં પહેલો છે, લોકશાહીમાં સમાનતા. તો કે ઉત્તર છે, ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીના પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણ દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થાનના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. પ્રશ્ન 2, મતાધિકારમાં સમાનતા. ઉત્તર, તો કે ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની છે રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન અધિકારો આપ્યા છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના કે શરમમાં આવ્યા વિના
દેશની મતદાર યાદીમાં નોંધાયેલ બધા નાગરિકોને મતદાન કરી શકાય છે. દરેક નાગરિક નિર્ભીક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા પણ કરે છે. પ્રશ્ન 3, બાળમજૂરી અને બાળ અધિકાર. ઉત્તર તો કે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખી શકાય નહીં. બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા પણ થઈ શકે છે. તો મિત્રો, આ પ્રમાણે આપણું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. હવે આગળના જે વિષય છે, અન્ય વિષય છે, આગળના પાઠનું સોલ્યુશન છે, જેની લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે પણ જોઈ લેશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો.